मेरे लिए गुस्सा है, आपके लिए मैं पप्पू हूँ। कैसे आंख खोली जा रही है, कैसे बंद की जा रही है? आप कहते हो 56 इंच की छाती है, जब छाती इतनी बड़ी होगी तो दिल भी तो बड़ा होना चाहिए। तब तक आप सुनते जाएंगे चौकीदार चोर है। નમસ્કાર દર્શક મિત્રો, મિશન ઇલેક્શનમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। મિશન ઇલેક્શનમાં આજે આપણી સાથે વાત કરવા માટે સીધી જ વાત, સીધા પ્રશ્નો, સીધા જવાબ, વિજય રૂપાણીજી। વિજયજી, આપનું સ્વાગત છે। થેન્ક યુ। વિજયજી, એક કહેવાય છે કે કોઈ વિદ્યાર્થી હોય એનું આગલું પરિણામ જ્યારે 100માંથી 100 માર્ક આવ્યા હોય અને એના પછી જ્યારે એક્ઝામ આપવા બીજી એનાથી અપગ્રેડ થઈને બીજી એક્ઝામ આપવા આવે ત્યારે એ વિદ્યાર્થી ઉપર સૌથી વધુ પ્રેશર હોય છે। 100માંથી 100ને કન્ટિન્યુ બરકરાર રાખવાનું છે। આવું પ્રેશર 26માંથી 26 લાવ્યા પછી 2019માં કેટલું? ચોક્કસ તમારી વાત સાચી છે કે 26માંથી 26નું એક નેચરલ પ્રેશર હોય। કોંગ્રેસના મારા મિત્રો કહે જ છે કે અમે તો એક જીતીએ તો તમારી એક લઈ લીધી, બે જીતીએ તો તમારી લઈ લીધી, વકરો એટલો નફો, વકરો એટલો નફો। પરંતુ મને આ વખતે એટલા માટેનું ટેન્શન નથી કે જે રીતે દેશભરમાં માહોલ ઊભો થયો છે, જે રીતે નરેન્દ્રભાઈ પ્રત્યે લોકોને એક વિશ્વાસ, પ્રેમ અને ભરોસો કે આ જ માણસ દેશને સલામત રાખશે, એ વાતાવરણને કારણે 100% જનતાએ નક્કી કરી લીધું છે 26 બેઠક ગુજરાતની ભારતીય જનતા પાર્ટીને મળશે, કોઈ સંદેહ નથી। નહીં, આપે વાત કરી અને સ્પેસિફિક નામ બધા જ મોટા નેતાઓ, મુખ્યમંત્રી પણ બધા એક જ નામ બોલે છે, નરેન્દ્રભાઈ મોદી। બિલકુલ સાચી વાત છે કે લોકસભાની ચૂંટણી એટલે કેન્દ્ર સરકારની જે પણ કામગીરી છે તેને લઈને લોકો એનાલિટિકલ વોટ કરશે, પરંતુ આવા વખતે એક મુખ્યમંત્રી તરીકે રાજ્યની અંદર અલગ અલગ યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન એ પણ કેટલું મહત્વ રાખે છે? પૂરેપૂરું બે રીતે, સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજનાઓનું પણ પૂરતું અમલીકરણ અને સ્ટેટ ગવર્મેન્ટની યોજનાઓનું પણ પૂરતું અમલીકરણ। દાખલા તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ગુજરાતે માત્ર 12 દિવસમાં 28 લાખ ખેડૂતોને આનો લાભ અપાવ્યો। એટલે એનો લાભ સ્વાભાવિક છે, ખાતામાં પૈસા ગયા એટલે લોકો ખુશ થાય। તો એ સેન્ટ્રલની યોજનાઓનું પણ આપણે પૂરતું અમલીકરણ કરીએ છીએ। અને ગુજરાતની યોજના, દાખલા તરીકે આપણે કીધું કે 96 તાલુકામાં 25 લાખ ખેડૂતોને અમે 12,000 રૂપિયા ઇનપુટ સબસિડી આપશું અને એ પણ સીધા ખાતામાં પૈસા પહોંચ્યા અને આજે ખેડૂતો ખુશ છે। તો આ બધી યોજનાઓનું પ્રોપરલી અમલીકરણ અને એ અમલીકરણને કારણે લોકોના એકેય ગુજરાતના એકેય વર્ગોમાં, ગુજરાતના એક પણ વિસ્તારમાં ક્યાંય અસંતોષ ન ઉભો રહે। વિજયભાઈ, અહીંયા કારણ કે સીધો સવાલ પૂછવાની ઈચ્છા થાય, ટિપિકલ એક ક્વેશ્ચન થાય છે, પોઇન્ટેડ ક્વેશ્ચન થાય છે કે ખેડૂતો નારાજ છે આ સરકાર, સાવ ખોટી વાત છે, આદિવાસીઓ સાવ નારાજ ખોટી વાત છે, છે, રોડ ઉપર ખોટી ધરણા વાત થાય છે, છે, કોઈ ધરણા દેખાવો નથી થતા, થાય છે, માત્ર કોંગ્રેસ કરે પ્રદર્શનો છે। થાય છે। નહીં, તમે વાતને જુદી રીતે લ્યો, હું તમને દાખલો આપું। કોંગ્રેસે ખેડૂતોના નામે મગરના આંસુ સારવાનું છેલ્લા 1.5 વર્ષથી ચલાવ્યું, મિસગાઈડ કરે છે કે નહીં મિસગાઈડ, આંસુ મગરના સારે છે ખાલી। એને ખૂબ આંદોલનો કરવા પ્રયત્ન કર્યા, દૂધ ઢોળવાના પ્રયત્ન કર્યા, શાકભાજી ઢોળવાના પ્રયત્ન કર્યા, એના ખૂબ કાર્યક્રમો આપ્યા। તમારા બધા ટીવીના ક્લિપિંગ કાઢો જૂના, એક ખેડૂત ભેગો નથી ગયો। કોંગ્રેસના 25-30 લોકો કોંગ્રેસના ખેસ નાખીને કાર્યકર્તાઓ કાર્યક્રમ કર્યા છે, ક્યાંય સફળતા નથી મળી। મગફળીના મુદ્દે પણ પરેશ ધાનાણીએ ખૂબ દોડાદોડી કરી, કાંઈ સફળતા ન મળી, કોઈ ખેડૂત જોડાણા નહીં। એટલે આ બધી વાત માત્ર મીડિયામાં છે, કોંગ્રેસ દ્વારા ઊભી કરવામાં આવેલી છે। વાસ્તવમાં ખેડૂતોનો રોષ એટલે ખેડૂતોની જ રેલી નીકળે, ખેડૂતો જ કાર્યક્રમો કરે, આવા એક કાર્યક્રમ નથી થયા। વિજયભાઈ, આટલું બધું પિંકી 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 બધું જ ફાઇન છે, બધા લોકો ખુશ છે, તો આઉટસોર્સિંગની શું જરૂર પડે છે? શેનું આઉટસોર્સિંગ? ઉમેદવારો ક્યાં? અમે એક ઉમેદવાર આઉટસોર્સિંગ, કોંગ્રેસમાંથી નેતાઓ લાવવા, અમારે એક ઉમેદવાર આઉટસોર્સિંગ નથી, બધા ભારતીય જનતા પાર્ટીના છતાં માહોલ ઉભો કરવા માટે કહું કે જે મિત્રો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા એમાંથી એકેને અમે ઉમેદવારી નથી આપી। ઠીક છે, ધારાસભ્ય હતા, રાજીનામું આપ્યું, ફરી વખત પ્રજાનો મેન્ડેટ લેવા જવાનું છે, એને માત્ર ધારાસભાની ઉમેદવારી। લોકસભાના 26માં એક પણ અમે ક્યાંયથી બહારથી લાવ્યા નથી।
સવાલ કોંગ્રેસ ડૂબતું નાવ થઈ ગયું છે. ખાલી ધારાસભ્યો નહીં, પંચાયતો ને પંચાયતો આજે કોંગ્રેસ છોડીને લોકો ભાજપમાં આવી રહ્યા છે. એના મૂળ બે કારણ છે. એક કે કોંગ્રેસ ડૂબતું નાવ બની ગઈ છે, એટલે લોકો હવે આમાં રહેવા પસંદ નથી. કોંગ્રેસ ગુજરાતમાં નેતાગીરી વિહીન થઈ ગઈ છે, કોઈના ઉપર ભરોસો નથી. હું તમને કહું, આ કુંવરજીભાઈ ને જવાહરભાઈ બે દિગ્ગજ નેતાઓ છે કોંગ્રેસના હતા. 5-5 ટર્મથી ધારાસભામાં ચૂંટાઈને બીજેપી સામે એન્ટી વેવમાં ચૂંટાતા હતા. સમાજના કુંવરજીભાઈ આખા દેશના કોળી સમાજના પ્રમુખ, જવાહરભાઈ એ પોતે આહિર સમાજના ગુજરાતના પ્રમુખ. શું કામ કોંગ્રેસ છોડી? એ એટલા માટે છોડી, લોકો કહે છે કે સોદો કર્યો, પ્રેશરાઇઝ કર્યા છે. જે માણસો 5-5 ટર્મ ચૂંટાતા હોય, 2.5 લાખનું પ્રતિનિધિત્વ કરતા હોય, એ શેના પ્રેશરની છે? ફાઇન વિજયભાઈ, આ હાર્ડકોર પોલિટિકલ અને ઇલેક્શન બેઝ વાત કરી, પરંતુ મને ખ્યાલ છે કે આપનો રસનો વિષય અને બિલકુલ સૂઝ એ સંગઠનની છે. આટલા વર્ષો સુધી 3 વખત તો આપ પ્રદેશ મહામંત્રી તરીકે પણ રહ્યા. સંગઠનની બાબતમાં ઓલવેઝ એક રોલ મોડેલ તરીકે ભારતીય જનતા પાર્ટીને ગણવામાં આવે છે. દરેક ચૂંટણી વખતે વિશ્લેષકો એનાલિસિસ કરે છે ચૂંટણી પતી ગયા પછી, અને આપના વિરોધી હોય એ પત્રકારો પણ બુક લખે છે અને બતાવે છે કે આ ચૂંટણીમાં કેમ વિજેતા થયા, એના કારણો આટલા. નાવ માય સીધો સવાલ, અત્યાર સુધીની બધી ચૂંટણી, ઘણી બધી ચૂંટણીમાં આપે બાગડોર, ઘણીમાં સાથે રહીને કામ કર્યું, આ વખતની ચૂંટણી કઈ રીતે અલગ જોવો છો આપ? એટલે નરેન્દ્રભાઈ તો છે જ નહીં, છે જ, પણ સંગઠન ભૂતકાળમાં માત્ર સંગઠનની ચિંતા હતી મને. હવે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સંગઠન અને સરકારની બંને કામગીરી અસર કરતી હોય છે. એ બંનેની જવાબદારી મારા ઉપર છે. એટલે મારા માટે આ વખતે એક વિશેષ અનુભવ, એક નવું મને શીખવાનું મળ્યું છે, અને મને કર્તૃત્વ કરવાની પણ, ભૂમિકા ભજવવાની પણ તક મળી છે. એટલે એ દ્રષ્ટિથી આ ચૂંટણી મારા માટે એક અલગ ચૂંટણી છે. પહેલી વખત આખી ચૂંટણી એક નેતા તરીકે હું બધાને સાથે લઈને લીડ કરી રહ્યો છું, એટલે એક નવો અનુભવ છે. પણ મને આનંદ એ વાતનો છે કે સંગઠને પણ ઘણી મહેનત કરી છે, કાર્યકર્તાઓ પણ મેદાનમાં છે, સરકારની પણ સુંદર કામગીરી થઈ છે, એટલે સફળતા દેખાય છે. હંમેશા આનંદ જ હોય ને એનો. એક સમય હતો સંગઠન માટે લોકો સુધી જવું, કાર્યકર્તા સુધી જવું, બૂથની જે પણ જ્યારે આવી હતી આખી સ્ટ્રેટેજી, તો બૂથ લેવલે. પરંતુ બીજું એવું નથી લાગતું કે કાર્યકર્તાનું, અગેન સંગઠન ઉપર જ આવું છું, કે જે પ્રમાણે સોશિયલ મીડિયા અને ટીવી ડિબેટથી આખો એક માહોલ બનાવવાનો પ્રયત્ન થઈ ગયો છે, એમાં સીધા કાર્યકર્તાઓનો સંપર્કની વાત છે એ થોડી ક્યાંક ઓછી થઈ છે, વધુ પડતા સોશિયલ મીડિયા એની પર વધુ એક્ટિવ થઈ ગયા છે. આપણી વાતમાં એટલો હું સંમત કે હવેના સમયમાં એક સોશિયલ મીડિયાનું પણ બહુ મોટી ભૂમિકા બની ગઈ છે. હા, સીધી ઇફેક્ટ કરે છે, અને 24 કલાક ચેનલો ચાલે છે, એમાં ડિબેટ પણ એક મોટી ભૂમિકા ભજવે છે. પણ મૂળ વાત સંગઠન, બૂથનો કાર્યકર્તા, બૂથની નીચે પેજનો કાર્યકર્તા અમારી વ્યવસ્થા છે, એ આજે પણ ચાલુ છે. કોંગ્રેસને આજ મોટી ખાટલે ખોટ છે કે નીચે કાંઈ નથી. અમારી પાસે નીચે પણ છે અને ઉપરે નેતાગીરી અમારી પાસે સક્ષમ છે. એટલે એક જેને કહીને કે અમે નસીબદાર છીએ કે સરસ નેતૃત્વ અમારા હાથમાં છે અને સરસ સંગઠન પણ હાથમાં છે. આજે પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી બૂથથી નીચે પેજ સુધી પહોંચેલી છે, અને એનું એક રિફ્લેક્શન કહું તો ચૂંટણીમાં ફોર્મ ભરાય એ પહેલો દિવસ કહેવાય. પહેલે દિવસે માણસ કાર્યકર્તા ભેગા કરવા એટલે દમ નીકળી જાય, દિશામણા મનામણા અડધી ચૂંટણી વહી જાય તમારી. એને બદલે હું વડોદરા ફોર્મ ભરવા ગયો હતો, અમિતભાઈનું ફોર્મ ભરવામાં સાથે હતો, કચ્છ ગયો હતો, આજે રાજકોટ જાઉં છું, રાજકોટથી આવું છું, કાલે હું છોટા ઉદેપુર અને ઠેઠ બારડોલી જવાનો છું, વ્યારા. આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના ફોર્મ ભરવાના સરઘસો, હજારો કાર્યકર્તા પહેલે દિવસે કાળઝાળ ગરમીમાં 42 ડિગ્રી બપોરે બરોબર 12:39 ફોર્મ ભરાય છે ત્યારે તાપમાન હોય છે. કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ છે. એનો મતલબ સંગઠન તૈયાર છે નીચે.
એટલે સંગઠન આ ચૂંટણીમાં પણ ફૂલ ફ્લેજ છે, એમાં કોઈ સવાલ નથી. વિજયભાઈ, આપે કીધું કે 4 જગ્યાએ આપ ફોર્મ ભરવા સાથે ગયા. હું એક જ જગ્યાની વાત કરું છું. કચ્છમાં આપ ફોર્મ ભરવા ગયા અને કચ્છમાં હું એટલા માટે આ રાજકીય દિવસો યાદ કરાવું છું અને મારે કમ્પેરિઝન જોઈએ છે. કચ્છમાં મીસામાં આપની ધરપકડનો એ દિવસ, એ સમયનું રાજકારણ અને આજના સમયનું રાજકારણ, શું બદલાવ જોવો છો? બદલાવ એ છે કે કચ્છમાં હું જેલમાં હતો મીસામાં 1975-76, 77ની ચૂંટણી આવી, જનતા સરકાર બની. ગુજરાતમાં જનસંઘને 3 બેઠકો લડવા મળી હતી, બાકી બધી 23 બેઠક સંસ્થા કોંગ્રેસ લડતી હતી. મોરારજીભાઈ, બાપભાઈ જસભાઈ પટેલની પાર્ટી અમને 3 જ બેઠક આપી હતી. એમાં એક કચ્છ, એક રાજકોટ કેશુભાઈ અને શંકરસિંહને કપડવંજની 3 બેઠક જીતા હતા એ દિવસોમાં. પણ તે દિવસે કચ્છમાં ક્યાંય નીચે તાકાતવાળું સંગઠન નહીં. કચ્છ મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર, સૌથી મોટી કોન્સ્ટિટ્યુન્સી વિસ્તાર વાઇઝ, પૈસા પણ નહીં, અને છતાં એક સામાન્ય માંડવીના કાઉન્સિલર આનંદ દવેને ટિકિટ મળી હતી અને જીતી ગયા હતા. આજે કચ્છમાં બુથે બુથે સંગઠન છે. આજે કચ્છમાં બધી તાલુકા પંચાયત, મ્યુનિસિપાલિટીઓ મોટાભાગનું અમારા હાથમાં છે. ઘરે ઘરે ચોકીદાર છે, ઘરે ઘરે ચોકીદાર છે. આ બધું છે આજે. એટલે એ મોટો ડિફરન્સ છે. એટલે અટલજીએ કીધું હતું કે કભી થે હમ અકેલે, કભી થે હમ અકેલે હુએ આજ હમ ઇતને, ભલા તબ નહીં ડરે તો અબ ડર કેસા. આ વાતાવરણમાં વિજયભાઈ, સૌનો સાથ સૌનો વિકાસ, આ સૂત્ર ભારતીય જનતા પાર્ટીનું, અને એને જ લઈને કામગીરી, ચાહે સત્તામાં હોય, સંગઠનમાં હોય, સરકારમાં હોય. પરંતુ ટિકિટ વહેંચણીની વાત આવે છે ને, ત્યારે મને જ્ઞાતિવાદના સમીકરણોને ફોલો કરવા પડે છે. અગેન, આ એક મુખ્યમંત્રી તરીકે સવાલ નથી પૂછતો, એક બિલકુલ અદના કાર્યકર્તા તરીકે આપની પોતાની લાગણી શું કે આને સરેન્ડર થવું એ કમ્પલ્શન છે? શું આમાં બદલાવ આવશે જ નહીં? ઇક્વેશન્સ જ જોવા પડશે કે અહીંયા 40% આ છે, 30% આ છે એટલે એને જ આપવું? સારો ઉમેદવાર, સંનિષ્ઠ કાર્યકર્તા ક્યાંક સાઈડમાં જ્ઞાતિવાદના કારણે નથી રહી જતો? તમારી વાતમાં મુખ્યમંત્રી તરીકે નહીં પણ એક કાર્યકર્તા તરીકે કહું તો આનો મૂળમાં કોંગ્રેસ રહી છે. કોંગ્રેસે આ દેશમાં એને શા માટે ફોલો કરવી આપણે? નહીં, હું જ કહું છું, હજી વાત નાખી લાવું છું. કોંગ્રેસે વર્ષોથી, એમાં ખાસ કરીને ઇન્દિરા ગાંધી વખતથી શરૂ થયું છે કે શોર્ટકટથી સત્તા પ્રાપ્ત કરવી, અને એમાં જ્ઞાતિવાદના ઝેર, જાતિવાદના ઝેર, ભાષાવાદના ઝેર, પ્રાંતવાદના ઝેર નીચે સુધી ગયા. શોર્ટકટ પોલિટિક્સ એ ત્યારથી શરૂ થયું. અને પછી મની અને મસલ્સ પણ આવ્યું એની સાથે સાથે, કે ગુંડાઓ ચૂંટાય, પૈસાવાળા ચૂંટાય. આ બધું લોકશાહીને એકદમ ઢીલી કરતી હતી. હવે આ સ્થિતિમાં આપણે બહાર નીકળવાનું છે. પહેલી વખત નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ આ દેશમાં પ્રસ્થાપિત કરી. નહીતર વિકાસની રાજનીતિની ચર્ચા થતી જ નહીં. આજે બધી પોલિટિકલ પાર્ટીએ જવાબ દેવા પડતા થઈ ગયા છે. અને હવે કોણે શું કર્યું એના હિસાબ કિતાબ લોકોને આપવા પડે છે. મને એવું લાગે છે કે એક દસકો આમાંથી બહાર નીકળી જશે એટલે પછી ચોક્કસ આમાંથી દેશ બહાર નીકળી જશે, જ્ઞાતિ જાતિમાંથી ઉપર ઉઠશે અને આપણે બહાર નીકળીશું. આજે આ વાતાવરણમાં જ્યારે આ બધી વાત નીચે પડેલી જ છે, ત્યારે પોલિટિકલ પાર્ટી કેવી રીતે રિસ્ક લે? કારણ કે સીધો જ સામે કોંગ્રેસ જ્ઞાતિવાદી વ્યવસ્થાઓ ઊભી કરે છે. આજે એમાં જ કોંગ્રેસ ફસાયેલી છે. અને આપણે ત્યાં જે અમે એટલું કરીએ છીએ કે વિજયભાઈ જૈન, ચોક્કસ જૈન સમાજ ખુશ થાય, પણ માત્ર જૈન અને જૈનવાદ જ હું ચલાવું એ ભાજપનો કાર્યકર્તા નહીં. ભાજપના કાર્યકર્તાઓ માટે બધા સમાજ સરખા. હવે કોકને કોક સમાજ તો માણસ જન્મો છે તો કોક સમાજમાં જન્મવાનો છે, કોક જ્ઞાતિમાં છે, પણ એ જ્ઞાતિથી ઉપર ઉઠેલો હોય. કેશુભાઈ પટેલ જ્યારે ભાજપમાં એને પ્રોજેક્ટ કર્યા તો કેશુભાઈ જ્ઞાતિવાદી રાજકારણની ભાષા ન બોલે, પટેલ તરીકે નહોતા કર્યા. નહીં, એ ભાષા ન બોલે, પણ પટેલ તરીકે જ પ્રોજેક્ટ કર્યા કે ભાઈ પટેલ નેતા આપણી પાસે છે
આજે પટેલોમાં આ વાત પડેલી છે તો કરો પ્રોજેક્ટ, પણ કેશુભાઈ એવી જ્ઞાતિવાદી ભાષા ન બોલે, બીજા સમાજને પણ ભરોસો રહે. એમ કરતા કરતા આમાંથી આપણે બહાર કાઢતા ગયા અને આગળ વધતા ગયા છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો નેતા એ માત્ર એક જ સમાજ અને એના માટે જ કામ કરવું, બાકીના સમાજને તરછોડવા, આ અમારે ત્યાં નથી. વિજયભાઈની હાર્દિક પટેલ માટેની કોમેન્ટ છે ને બહુ જ ચર્ચામાં રહી હતી, ચૂંટણી લડવા માટેની. એવું લાગે છે હાર્દિક ચૂંટણી નહીં લડે તો મનની મનમાં રહી જશે. એટલે એના કરતાં હાર્દિકે પહેલાં જાહેરાત કરી કે હું જામનગરથી લડીશ. હવે પાર્ટી જાહેરાત કરે, એ કોંગ્રેસમાં જોઈન થયા એ ઓકે, પણ એ કોણ ક્યાંથી લડશે એની જાહેરાત તો પાર્ટી કરતી હોય. એને બદલે આ મહાત્માએ પોતે જાહેરાત કરતી હતી હું જામનગરથી લડીશ. અને જામનગરથી આખો પ્રવાસ કરી દરેક જગ્યાએ એને લોકોએ મોદીના નારા બોલાવીને એને ત્યાંથી ભગાડ્યા હતા. એટલે હાર્દિકની મુઠ્ઠી ખુલી જાત કે ક્યાં છે. પરંતુ સુપ્રીમ કોર્ટે એમને રાહત આપી છે. આજે જીતુભાઈ અમારા પ્રેસિડેન્ટનું પણ સ્ટેટમેન્ટ છે કે ભાઈ હાર્દિક લડે એવું અમે ઈચ્છતા હતા. એટલે આ પ્રકારે જે સસ્તી રાજનીતિ કરવા નીકળેલા લોકો એનું સ્થાન એને ચૂંટણીમાં પ્રજા દેખાડત તો સ્વાભાવિક છે કે આ રાજકારણ થોડુંક ચોખ્ખું બનત. આપે શરૂઆતમાં જ બીજા સવાલમાં વાત કરી કે રાજ્ય સરકારના કામ પણ લોકો જોશે આ વખતે. આટલી બધી યોજનાઓ થોડો હટકે પૂછું મેં જોશે એમ નથી કીધું, પણ ઇન્વોલ્વ થશે, તમે ભાગ ભજવશે. નહીં, તમે એમ કીધું કે આ ચૂંટણીમાં 26 બેઠક. મારો સવાલ બીજો છે. આટલી બધી યોજનામાં વિજયભાઈની દિલની નજદીક કઈ યોજના? એટલે પહેલા તો હું સ્પષ્ટતા કરી દઉં કે આ ચૂંટણી એ રાષ્ટ્રીય ચૂંટણી છે અને રાષ્ટ્રીય મુદ્દાઓ જ આ ચૂંટણીના મુદ્દા બને ને મતદારો એ નક્કી કરે. ફાઇન. કયા મુદ્દા? રામ મંદિર? નહીં, પેલો રાફેલ? હું કહું પેલો મુદ્દો કાળું નાણું? હું કહું પેલો મુદ્દો આ દેશમાંથી ત્રાસવાદીઓનો ખાત્મો કરવો. કોણ કરશે? લોકો નક્કી કરે. આ દેશ કોના હાથમાં સલામત છે આવનારા દિવસોમાં? ચીન જ્યારે મહાસત્તા તરીકે આપણી કોમ્પિટિટ પ્રતિસ્પર્ધી તરીકે ઊભું હોય ત્યારે આ ચીન સામે કયો વડાપ્રધાન હિંમતથી કામ લઈ શકશે? એના કોના હાથમાં દેશ સલામત છે નક્કી કરવું પડશે. ત્રીજો મુદ્દો ઈમાનદાર કોણ છે, ચોકીદાર કોણ છે ને ચોર કોણ છે, એ આ પ્રજા નક્કી કરવાની છે. ચોથો મુદ્દો 5 વર્ષ નરેન્દ્ર મોદીએ કરેલું શાસન અને 55 વર્ષ કોંગ્રેસનું શાસનની તુલના થાય કે જેમાં દરેક ક્ષેત્રમાં બંને લોકોએ શું કર્યું છે. પણ કોંગ્રેસ કહે છે કે આપની બધી જે પણ નિષ્ફળતાઓ છે એ છુપાવવા માટે આ મુદ્દાઓને આગળ કાઢો છો. કયા મુદ્દાઓને કઈ કાઢો છે? નોટબંધીનું, એના પછી જે નિષ્ફળતા, કાળું નાણું પાછું લાવવાની, નહીં, રામ મંદિર માટેનું કમિટમેન્ટ. મારું પેલો મુદ્દો કાળું નાણું. કોંગ્રેસે કાળા નાણાં માટે શું પગલાં લીધા અને અમે શું પગલાં લીધા છે અમે ચર્ચા કરવા તૈયાર છીએ. આજે પણ આ માલિયા અને આલિયા બધા ભાગી ગયા છે. આજે બધાની પાછળ સરકાર છે. દુનિયામાં ક્યાં પણ હોય એની પ્રોપર્ટી આજે અમે કબજે કરી રહ્યા છીએ. આ બધાને સરેન્ડર થવું પડે એવી સ્થિતિ છે. તમે શું કર્યું? પૈસા કોને આપ્યા હતા? પૈસા એ લોકો જ કોંગ્રેસે જ આપ્યા હતા. અને ત્યારે તો બેંકના ચેરમેનો બધા કહેતા જ હતા કે ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાંથી ફોન આવે એટલે અમારે તો આંખ બંધ કરીને લોન આપી દેવાની રહેતી હતી. આજે એ બધું બંધ થયું છે. અને કાળા નાણાંમાં નરેન્દ્રભાઈ કોઈને છોડવા માંગતા નથી. આવનારા દિવસોમાં ખબર પડશે બધાને. અને એના કડક કાયદા અમે બનાવ્યા છે. ત્યાર પછી નોટબંધીનો વિષય પહેલી વખત હિંમતભેરું પગલું લીધું છે અમે કે કાળું નાણું ફસાયેલું રહે અને ઘણા લોકોના રૂપિયા ગંગા નદીમાં તરતા આપણે જોયા છે. લોકો નોટું ત્યાં દેખાતી હતી, 1000 રૂપિયાની નોટું. આવો હિંમતભરો નિર્ણય કોણ કરી શક્યું છે? જીએસટી અમે લાવ્યા, બધે જ સરકારોને સમજાવ્યા અને 1 નેશન 1 ટેક્સ કરાવ્યો છે. આ દેશને સાચી દિશામાં ઇકોનોમિકલી લઈ જવાના પ્રયત્નો અમે કર્યા છે. આટલા બધા પ્રયત્નોની વચ્ચે પણ વિજયભાઈ, કોંગ્રેસનો જે આશાવાદ છે એ આશાવાદ છેલ્લે થયેલી 5 રાજ્યોની ચૂંટણીને લઈને છે. આટલું બધું જ બેસ્ટ પરફોર્મન્સ હતું, છતાં પણ ટોટલ સિક્યોર્ડ સ્ટેટ કહેવાય એવા 3 સ્ટેટ ભારતીય જનતા પાર્ટીના ભાજપના હાથમાંથી નીકળી ગયા.
જો રાજ્યોની ચૂંટણી એ વિષય જુદો છે અને કેન્દ્રની ચૂંટણી વિષય જુદો છે. રાજ્યોની ચૂંટણી દાખલા તરીકે આપણે 17માં ગુજરાતની ચૂંટણી હતી તો ગુજરાતનું જ રાજકારણ પરફોર્મન્સ વીક હતું થોડુંક નહીં, ભાજપનું. એ પરફોર્મન્સ કરતા એ વખતે ઘણા પ્રશ્નો હતા અને એ પ્રશ્નોની વિટંબણાઓ વચ્ચે ચૂંટણી લડાણી હતી. આ વખતની ચૂંટણી છે એ રાષ્ટ્રીય પ્રશ્નો અને આ દેશના વડાપ્રધાન નક્કી કરવાની ચૂંટણી છે. એટલે બે ચૂંટણીના એંગલ જુદા છે. આખા મધ્યપ્રદેશમાં આટલા વર્ષથી સરકાર હોય ને ક્યાંક એન્ટી ઇન્કમ્પન્સી ઊભી થઈ હોય, પણ આ વખતે મધ્યપ્રદેશનો મતદાર ના સૂત્ર હતું જ, મોદી તુજસે બેર નહીં, વસુંધરા તેરી ખેર નહીં. બરોબર છે, તમે પોતે માનો છો. તો એટલે સ્ટેટ માટેની સ્ટેટ માટે ચૂંટણી હતી જે આમાં અસર નહીં કરે. આમાં મોદી તુજસે બેર નહીં તો આવે જ છે. એટલે મોદી માટે મત આપવાના જ છે લોકો, કારણ કે આ ચૂંટણી રાષ્ટ્રીય ચૂંટણી છે અને હું માનું છું એમાં જ પરિપ્રેક્ષમાં મતદારોએ મત દેવા જોઈએ. અરે અહીંયા હશો, અમારો હિસાબ 2022માં લઈ લેજો જે લેવાનો હશે. કોઈ મ્યુનિસિપાલિટીનું કામ નહીં થયું તો એની ચૂંટણીમાં એનું કરજો, પણ અત્યારની ચૂંટણી આ દેશ કોના હાથમાં સલામત? આ દેશમાંથી ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર દૂર કરવું હશે તો કોણ કરશે? આ વાત નક્કી કરવા માટેની ચૂંટણી છે. ફાઇન. અંતિમ બે સવાલ. પહેલો સવાલ, ભારતીય જનતા પાર્ટીના 2019ની ચૂંટણીમાં 3 સ્ટ્રોંગ પોઈન્ટ કયા છે જે આપને લાગે છે કે યસ આ 3 મુદ્દાના કારણે ભારતીય જનતા પાર્ટી રિપીટ થશે? નંબર 1, 10 વર્ષ યુપીએના શાસનમાં મનમોહનસિંહ સરકાર ભ્રષ્ટમાં ભ્રષ્ટ સરકાર હતી. કૌભાંડો ઉપર કૌભાંડો હતા. 1 ડઝન મંત્રીઓ જેલમાં ગયા છે. એની સામે 5 વર્ષમાં મોદીની સરકારમાં ઈમાનદારીથી, પ્રામાણિકતાથી, દલાલોને વચેટિયા વગર અમે શાસન આપ્યું છે. સેકન્ડ, બીજો મુદ્દો, આ દેશમાંથી ત્રાસવાદને ખતમ કરવા માટેના ઝીરો ટોલરન્સી સાથે પાકિસ્તાન સામેના કડક પગલાં, ત્રાસવાદીઓ સામેના કડક પગલાં, JKLF ઉપર પ્રતિબંધ, હુરિયતના લોકો સાથે વાતચીત નહીં, આ બધું અમે કર્યું છે. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, સાચા અર્થમાં ગરીબોની યોજના અમે બનાવી છે. જનધન યોજના, ઉજાલા યોજના, ઉજ્જવલા યોજના, આયુષ્યમાન ભારત યોજના, સૌભાગ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, શૌચાલય બનાવવા. આ કઈ અંબાણીને શૌચાલય બનાવવાના હતા? ફાઇન 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 ફાઇન. ગરીબો માટે ફાઇન. અને લાસ્ટ ક્વેશ્ચન, 3 ટોપ ચેલેન્જીસ કઈ લાગે છે આ ચૂંટણીમાં? એક તો કોંગ્રેસના જૂઠાણા, પ્રજા એમાં ભરમાઈ નહીં. બીજું કે લોકો ભારે મતદાન કરે, લોકો મતદાન આ ગરમી એ ચેલેન્જ લાગે છે કદાચ. એટલે ગરમીને કારણે મતદાન ન થાય, એમને મતદાન ન થઈ બની શકે. અને ત્રીજો મુદ્દો, જ્ઞાતિવાદ જાતિવાદથી ઉપર ઉઠીને રાષ્ટ્રવાદની ચિંતા કરશે તો કઈ વાંધો નહીં આવે. થેન્ક યુ વેરી મચ વિજયભાઈ, અમારી સાથે વાત કરવા બદલ. દર્શક મિત્રો, આથી ખાસ ચર્ચા વિજયભાઈ રૂપાણી સાથેની. 2019ની ચૂંટણી ટોપ ગિયરમાં છે અને આ સમયે એક રાજ્યના વડા વિજયભાઈ રૂપાણીનું આવનારા દિવસોમાં ચૂંટણી માટેને લઈને તેમનું પોતાનું આકલન અને તેમના અનુભવોની વાતો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે મિશન ઇલેક્શનમાં. ત્યાં સુધી આપશો નમસ્કાર. आपके अंदर मेरे लिए गुस्सा है, आपके लिए मैं पप्पू हूँ. कैसे आंख खोली जा रही है, कैसे बंद की जा रही है? आप कहते हो 56 इंच की छाती है, जब छाती इतनी बड़ी होगी तो दिल भी तो बड़ा होना चाहिए. तब तक आप सुनते जाएंगे चौकीदार चोर है.